સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 78। ચિન્મયી જ્ઞાન સ્વરૂપા ચિતિરૂપા ચૈતન્ય સ્વભાવ ચંદ્રયુતા શતાનના 10,000 ચંદ્રમાઓ જેવા મુખવાળી ચાંપેય લોચના ચંપાના ફૂલ જેવા સુંદર નેત્રોવાળી ચારો મનોહારિણી ચાવંગી પરમ સુંદર અંગોવાળી ચારુગામિની મનોહર ચાલે ચાલનારી ચાર્યા શરણ લેવા યોગ્ય ચારિત્ર નિલયા સદાચારનો આશ્રય ચિત્કૃત અદ્ભુત કાર્ય કરનારી ચિત્રરૂપિણી વિચિત્ર રૂપવાળી ચંપુ ગદ્ય પદ્યમય કાવ્ય સ્વરૂપા અથવા ચંપા પુષ્પ સમાન રંગવાળી ચંદન શુચ્યોંબુ ચંદન જેવા પવિત્ર અને સુગંધિત જળવાળી ચર્ચનિયા પૂજન અથવા કીર્તન કરવા યોગ્ય ચિરસ્થિરા ચિંતન કાળ સુધી સ્થિર રહેનારી ચારુ ચંપક કલામાઢ્યા મનોહર ચંપાના પુષ્પોની માળાથી સુશોભિત ચમિત શેષ દુષ્કૃતા સમસ્ત પાપોને પી જનારી ચિદાકાશ વહા ચિત્કાશ રૂપ બ્રહ્મને પ્રાપ્ત થનારી ચિંત્યા ચિંતન કરવા યોગ્ય ચંતન દેદીપ્યમાન ચામર વિજિતા ઢોળવામાં આવતા ચામરથી સેવિત ચોરિતા શેષ વૃજિના સમસ્ત પાપોને હરી લેનારી ચરિતા શેષ મંડલા બ્રહ્મલોક વગેરે બધા મંડલોમાં વિચરનારી છેદિતા ખિલ પાપોદ્યા સમસ્ત પાપ રાશિનો નાશ કરનારી છંદગ્નિ કપટ અજ્ઞાન અથવા છદ્મનાશના નામના વિશેષ રોગનો નાશ કરનારી છલહારિણી છલને હરી લેનારી છન્ન ત્રિવિષ્ટ પતલા સ્વર્ગલોકને વ્યાપ્ત કરનારી છોટીતા શેષ બંધના સમસ્ત બંધનોને દૂર કરનારી છુરિતા મૃત ધરોધા અમૃતમય જળની ધારા વહાવનારી છિનયના પાપોનો નાશ કરનારી છંદગામિની સ્વચ્છંદ વિચરનારી છત્રકૃત મરાલોકધા હંસોના સમૂહને શ્વેત છત્રોના જેમ ધારણ કરનારી છટીકૃત નિજામૃતા પોતાના સ્વરૂપભૂત જળને વિશેષ શોભારૂપે ધારણ કરનારી જાહ્નવી જનયની પુત્રી જ્યાં પાપરૂપી મૃગને ભયભીત કરવા માટે ધનુષ્યની પ્રત્યંચા સમાન જગન્માતા વિશ્વજનની જપ્યા જપ કરવા યોગ્ય નામવાળી જહવાલી વિચિકા ઊંચા તરંગોવાળી જયા વિજયાની અથવા પાર્વતીની સખી જયા જનાર્દન પ્રિયા ભગવાન વિષ્ણુ સાથે પ્રીતિ કરનારી જુષ્ણીયા દેવતા ઋષિ અને મનુષ્યો દ્વારા સેવન કરવા યોગ્ય જગદ્વિતા જગતનું કલ્યાણ કરનારી જીવનમ જીવન હેતુ જીવન પ્રાણા જીવનરૂપી જળથી જગતને પ્રાણ શક્તિથી યુક્ત કરનારી અથવા જીવન પ્રાણ સ્વરૂપા જગત વિશ્વરૂપા અથવા સર્વત્ર વ્યાપક જ્યેષ્ઠા આદ્યશક્તિ જગન્મય જગત સ્વરૂપા જીવ જાતુ વલતિકા પ્રાણીઓને માટે સંજીવન ઔષધ રૂપા જન્મી જન્મૃત્મી બહિણી જન્મધારી પ્રાણીઓના જન્મ મરણના ક્લેશને હરનારી જાડ્ય વિધ્વંસ કરી જડતા અજ્ઞાનનો વિનાશ કરનારી જગદ્યોની જગતની કારણભૂતા પ્રકૃતિ સ્વરૂપા જલ વિલા વર્ષાના જળથી થોડી મલિન જેવી જગદાન જનની જગત માટે આનંદદાયી ઝાલઝા કમળનું ઉત્પત્તિ સ્થાન જલજેષણા કમળ જેવી અથવા કમળ જેવા નેત્રવાળી જનલોચન પિયુષા જીવ માત્રના નેત્રોમાં અમૃત સમાન સુખદ પ્રતીત થનારી જટા તટ વિહારિણી ભગવાન શંકરના જટા પ્રદેશમાં વિહાર કરનારી જયંતી વિજયશીલા જગજુપ અગ્નિ પાપોનો નાશ કરનારી જનિત જ્ઞાન વિગ્રહ જેણે પોતાના જ્ઞાનમય શરીરને પ્રગટ કર્યું છે જલ્લરી વાદ્ય કુશલા પોતાના જળ પ્રવાહ દ્વારા જલ્લરી નામના વાદ્ય વિશેષનો ધ્વનિ પ્રગટ કરવામાં કુશળ અથવા જલ્લરી વગાડવામાં નિપુણ જલા જલજ વૃતા જલ જલ ધ્વનિ કરનારા જળથી આચ્છાદિત જીટી વંદ્યા ભગવાન શિવ દ્વારા વંદનીયા ઝંકારકારિણી ઝંકાર શબ્દ કરનારી જર્જરાવતી જર શબ્દથી યુક્ત ટિકિતા શેષ પાતાલા ભોગવતી ગંગારૂપે સમસ્ત પાતાળ લોકમાં પ્રવાહિત થનારી ટકીને દ્રિટ પાટ પાપરૂપી પર્વતને વિદીર્ણ કરવામાં ટંક જેવી ટંકાર નૃત્ય કલોલા જેની ચંચળ લહેરો ટંકાર શબ્દ સાથે જાણે નૃત્ય કરે છે ટીક નિયમ મહતટ્ટા જેનો વિશાળ કિનારાનો પ્રદેશ દરેકના માટે સેવન કરવા યોગ્ય છે તે ડંબર પ્રવાહ બહુ વેગથી વહેનારી ડીનરાજ હંસ કુલા ઉડતા રાજહંસોને સમુદાયથી વ્યાપ્ત ડમરૂ મહરુસ્તો હસતા હાથમાં ડમડમ અવાજ કરતું ડમરૂ રાખનારી ડમરોક્ત મહાંડાકા ડમરકલ્પમાં પ્રતિપાદિત વિરાટ સ્વરૂપવાળી ઢોકિતા શેષ નિર્વાણા પોતાના ભક્તોને સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાષ્ટી તથા સાયુજ્ય વગેરે બધા પ્રકારના મોક્ષ આપનારી ઢાકાનંદ ચઝલા ડંકાના અવાજ જેવો ધ્વનિ કરનાર પ્રવાહશીલ ચંચળ જળવાળી ઢૂઢી વિઘ્નેશ જનની ઢૂંઢીરાજ ગણેશની માતા ઢણણ ઢૂંઢું અણી પતાકા ઢન ઢન શબ્દ સાથે પાતકોને ધક્કા મારી ધકેલનારી તર્પણી સૌને તૃપ્ત કરનારી અથવા જેના જળથી સૌ તર્પણ કરે છે તીર્થો માટે પણ તીર્થરૂપ ત્રિપથા સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણ માર્ગે વહેનારી ત્રિદશેશ્વરી દેવતાઓના સ્વર્ગ સ્વામિની
ત્રિલોક ગોપતી, ત્રણેય લોકની રક્ષક, ત્રાયસી, જળ અથવા તેની અધિષ્ઠાત્રી દેવીઓની પણ સ્વામિની, ત્રૈલોક્ય પરિવંદિતા, ત્રિભુવન વિશેષ વંદિતા, તર્પી યત્ર સંહર્તી, આધ્યાત્મિક આદિ ત્રણેય તાપોનો સંહાર કરનારી, તેજો બલ વર્ધની, તેજ અને બળ વધારનારી, ત્રિલક્ષ્યા, જેનું સ્વરૂપ ત્રણેય લોકમાં નિર્દિષ્ટ થાય છે, તારિણી, સૌને તારનારી, તારા, તારનારી, પ્રણવરૂપા અથવા નક્ષત્રરૂપા, તારાપતિ, કરાર્ચિતા, ચંદ્રમાના કિરણો દ્વારા પૂજિત અથવા ચંદ્રમા દ્વારા પોતાના હાથે પૂજિત, ત્રૈલોક્ય પાવની, પુણ્યા, ત્રણેય લોકને પવિત્ર કરનારી, નદીઓમાં સૌથી અધિક પુણ્યવતી, તુષ્ટિદા, સુખ તથા સંતોષ આપનારી, તુષ્ટિરૂપિણી, સંતોષ વૃત્તિરૂપા, તૃષ્ણા, છેત્રી, તૃષ્ણાનો ઉચ્છેદ કરનારી, તીર્થમાતા, તીર્થોની માતા, ત્રિવિક્રમ પદોદ્વા, ભગવાન વામનના ચરણ પખાડવાથી જેમનું પ્રાગટ્ય થયું તે, તપોમય, ઇન્દ્રિય અને મનની એકાગ્રતા રૂપ, તપોરૂપા, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વ્રત તથા તપસ્યા સ્વરૂપા, તપ, શ્રોમ, ફલપ્રદા, વિવિધ તપોનું ફળ આપનારી, ત્રૈલોક્ય વ્યાપિની, ત્રણેય લોકમાં વ્યાપક, તૃપ્તિ, તૃપ્તિ સ્વરૂપા, તૃપ્તિકૃત સંતુષ્ટ કરનારી, તત્વરૂપિણી, 24 તત્વરૂપ અથવા પરમાર્થ રૂપિણી, ત્રૈલોક્ય સુંદરી, ત્રણેય લોકમાં સર્વાધિક સૌંદર્યવાળી, તુર્યા, જાગ્રત વગેરે ત્રણ અવસ્થાઓથી પર, તુર્યાતીત ફલપ્રદા, તુર્યાતીત બ્રહ્મપદ આપનારી, ત્રૈલોક્ય લક્ષ્મી, ત્રિભુવનની સંપત્તિ, ત્રિપદી, ત્રણેય લોકમાં જેનું સ્થાન છે તે, તથ્યા, ત્રણેય કાળોથી આબાધિત, પરમાર્થ સ્વરૂપા, તિમિર, ચંદ્રિકા, અજ્ઞાનરૂપી અંધકાર ચાંદનીની જેમ દૂર કરનારી, તેજો ગર્ભા, ભગવાન શંકરનું તેજોમય તીર્થ જેના ગર્ભમાં સ્થિત હતું તે, તપસારા, તરસ્યાની સારભૂતા, ત્રિપુરાશિરો ગૃહા, ભગવાન શંકરના મસ્તરૂપી ગૃહમાં નિવાસ કરનારી, ત્રયી સ્વરૂપિણી, ત્રણેય વેદ જેના સ્વરૂપ છે તે, તન્વી, પ્રપંચનો વિસ્તાર કરનારી અથવા સુંદરી, કૃષાંગી, તપનાંગ, ભૂતુનું સૂર્યપુત્ર, યમનો ભય દૂર કરનારી, તરીહી, સંસાર સાગરને પાર કરવાની નૌકા, તરણજીણા મિત્રમ, સૂર્યપુત્ર યમના અધિકારથી બાધા નાખવાના કારણે તેમને માટે અમૃતરૂપા અથવા સૂર્યકન્યા યમુનાની સખી, તર્પિતા, શેષ પૂર્વજા, રાજા ભગીરથ અથવા સમસ્ત જનસમુદાયના સંપૂર્ણ પૂર્વજોને તૃપ્ત કરનારી, તુલા વિરહિતા, તુલના રહિત, તીવ્ર પાપ તુલનાતુપાત, ભયંકર પાપરૂપી રૂના ઢગલાને બાળવા માટે અગ્નિ સમાન, દારિદ્ર્ય દમની, દુર્ગતિ અને દરિદ્રતાનું દમન કરનારી, દક્ષા, જગતનો ઉદ્ધાર કરવામાં કુશળ, દુષ્પ્રેક્ષા, ભક્તિભાવ વિના જેમના દર્શન થવા અત્યંત કઠિન છે તે, દિવ્યમંડના અલૌકિક આભૂષણોથી વિભૂષિત, દીક્ષાવતી, લોકહિત તથા જેઓના ઉદ્ધારની દીક્ષાથી યુક્ત, દુરાવાપ્ય, દુર્લભા, દ્રાક્ષા મધુર, વરીભૃતા, દ્રાક્ષની જેમ મધુર જળ ધારણ કરનારી, દર્શિતેન કુતુહા, પોતાના જળ કલોલો દ્વારા અનેક પ્રકારના કૌતુક દેખાડનારી, દુષ્ટ દુર્જય દુઃખત, દોષયુક્ત દુર્જય દુઃખોને હરી લેનારી, દૈન્ય દીનતાને દૂર કરનારી, દુરતિગ્નિ, પાપોનો નાશ કરનારી, દાનવારી, શ્રી વિષ્ણુના ચરણા વિંદોથી પ્રગટ થનારી, દંડ શુક વિષંઘ્નિ, સર્પોના વિષનો નાશ કરનારી, દારિતા, ઘોઘ, સંતતિ, પાપ રાશિની પરંપરાનો નાશ કરનારી, ધ્રુતા, વેગથી વહેનારી, દેવમુચ્છના સંતાન, કલ્પવૃક્ષ, મંદાર, પારિજાત તથા હરિચંદન, આ 5 દેવ વૃક્ષોથી આચ્છાદિત, દુર્વા, રાઘવ, વિદ્યાતિની, જેમને દૂર કરવા કઠિન છે એવા પાતકોનો પણ નાશ કરનારી, દમ, ગ્રાહ્ય અને મન ઇન્દ્રિયોના સંયમથી પ્રાપ્ત થનારી, દેવમાતા, અદિતિ સ્વરૂપા, દેવલોક પ્રદર્શિની, પોતાના ઉપાસકોને બ્રહ્મલોક વગેરે દિવ્યલોકોની પ્રાપ્તિ કરાવનારી, દેવ પ્રિયા, દેવાધિદેવ શિવની પ્રિયા, દેવી દ્યુમતી, પ્રકાશ સ્વરૂપા, દિક્પાલ દાયિની, ઇન્દ્રાદિલ દિક્પાલોના પદને પ્રાપ્ત કરાવનારી, દીર્ઘાયુ કારિણી, આયુષ વધારનારી, દીર્ઘા, વિશાળ, અનંત, દોગ્ધી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી, દૂષણ વર્જિતા, દોષ રહિત, દુધામદુ વાહિની, દૂધ જેવું સ્વચ્છ, સ્વાદિષ્ટ અને ગુણકારી જળ વહાવનારી, દોહિયા, ઈચ્છાનુસાર દોહન કરવા યોગ્ય, કામધેનુરૂપ, દિવ્ય અલૌકિક રૂપવાળી, દિવ્ય ગતિપ્રદા, દિવ્ય ગતિ પ્રદાન કરનારી, દ્યુનગી, સ્વર્ગલોકની ગંગા, દિન શરણમ, દિન જનો મહાપાતિકીઓને પણ શરણ આપી તેમનો ઉદ્ધાર કરનારી, દેહી નિવારિણી, દેહધારીઓના દેહનું નિવારણ કરનારી, તેમને મુક્તિ આપી જન્મ મૃત્યુથી રહિત કરનારી, દ્રાધિયસી, અતિશય વિશાળ, દાધહંત્રી, દાહની શાંતિ કરનારી, દીતપાતક, સંતતિ, પાપ પરંપરાનું ખંડન કરનારી, દુર્દેશાંતરચરી, દુર્દેશમાં વિચરનારી, દુર્ગમા, દુર્લભા, દેવવલ્લભા, દેવતાઓની ઈષ્ટદેવી અથવા દેવ અર્થાત વિષ્ણુ એવા શિવની પ્રિયા, દુર્વર્તુગ્નિ, દુષ્ટો અથવા પાપોનો નાશ કરનારી, દુર્વિગ્યાહ્યા, જેમાં સ્નાન કરવાનો અવસર બહુ દુર્લભ છે એવી, દયાધરા, કરુણાનો ભંડાર, દયાવતી, દયાળુ સ્વભાવા, દુરાસદા, દુર્લભ અથવા દુર્બોધ, દાનશીલા, સ્વભાવત ચારે પુરુષાર્થો આપનારી, દ્રાવિણી, બહુ વેગથી પ્રવાહિત થનારી અથવા પાપપુંજને ભગાડનારી, દ્રુહિણી, સુસ્તુતા, બ્રહ્માજી દ્વારા પ્રશંસિત
દૈત્ય દાનવ સંસ્કૃતિથી દૈત્યો અને દાનવોને પણ સારી રીતે શુદ્ધ કરનારી, દુર્બુદ્ધિ હારિણી, ખોટી બુદ્ધિનું નિવારણ કરનારી, દાન સારા, દાન જેનું સારતત્વ છે તે, દયા સારા, જેમાં સ્વાભાવિક જ દયા રહેલી છે તે, દ્યાવા ભૂમિ વાગીહિની, આકાશ અને ભૂમિ પર સમાન રૂપે વિચરણ કરનારી, દૃષ્ટાદૃષ્ટ ફલ પ્રાપ્તિ, લૌકિક અને પરલૌકિક ફળની પ્રાપ્તિમાં હેતુ, દેવાવૃતા વંદિતા, દેવ સમુદાય દ્વારા નમસ્કૃત, દીર્ઘવ્રતા, લોકોના ઉપકારનું મહાન વ્રત ધારણ કરનારી, દીર્ઘદ્રષ્ટિ, જેની દ્રષ્ટિ અર્થાત બુદ્ધિ દીર્ઘ દૂર સુધીની વાત વિચારનારી હોય તે, અથવા અમર્યાદા જ્ઞાન સ્વરૂપા, દીપ્તતયા પ્રકાશમાન જળવાળી, દુરાલભા દુર્લભા, દંડયાત્રી, પાપોને દંડ દેનારી, દંડનીતિ, દંડનીતિ નામના વિદ્યા સ્વરૂપા, દુષ્ટ દંડ ધરાર્ચિતા, દુષ્ટોને દંડ આપનારા યમરાજ દ્વારા પૂજિત, દુરોરગની, જુગાર વગેરે ખરાબ આચરણોનો નાશ કરનારી, દરવાચી, પાપરૂપી વન માટે દાવાનળ સમાન, દ્રવત, સર્વવ્યાપક તત્વ, દ્રવ્ય કૈશવધિ, સંપૂર્ણ દ્રવ્યોની એકમાત્ર નિધિ, દિન સંત પાશમની, દિનજનો સંસાર દુઃખથી દુઃખી જીવોના આધ્યાત્મિક વગેરે તાપોનું નિવારણ કરનારી, દાત્રી, ચારે પુરુષાર્થોને આપનારી, દવથુ વેરિણી, સંસાર ભયથી થનારા સંતાપને દૂર કરનારી, દરી વિદારણા પરા, પર્વતોની ગુફાઓને ચીરી નાખનારી, દાનતા, ઇન્દ્રિયોને વશમાં રાખનારી, દંત જનપ્રિયા, જીતેન્દ્રિય પુરુષ જેને પ્રિય હોય એવી, દારિતાદ્રિત્રટા, પર્વતોના પાર્શ્વભાગને વિદીર્ણ કરી વહેનારી, દુર્ગા, દૈત્યનો વધ કરનારી દેવી, દુર્ગારણ્ય પ્રચારિણી, દુર્ગમ વનમાં વિચરનારી, ધર્મદ્રવા, ધર્મ સ્વરૂપ છે દ્રવ જેનું એવી, ધર્મધુરા, ધર્મનો આધાર અથવા ઉત્કૃષ્ટ ધર્મ સ્વરૂપા, ધેનુ, કામધેનુ સ્વરૂપા, ધીરા, ધૈર્યવાન અથવા વિદુષી, ધૃતિ, ધારણાશક્તિ, ધ્રુવા, નિત્યા, ધેનુદાન ફલ સ્પર્શા, જેના જળનો સ્પર્શ ગૌદાનનું ફળ આપનારો છે તે, ધર્મ કામાર્થ મોક્ષદા, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને આપનારી, ધર્મમી વાહિની, ધર્મરૂપી લહેરોને ધારણ કરનારી, ધુર્યા, શ્રેષ્ઠા, ધાત્રી, ધારણ પોષણ કરનારી અથવા માતા, જગધાત્રી, વિભૂષણમ, પૃથ્વીનું અલંકાર, ધર્મિણી, પુણ્યવતી, ધર્મશીલા, સ્વભાવતઃ ધર્મનું આચરણ કરનારી, ધન્વી, કોટી કૃતાવન, કોટી કોટી ધનર્ધર વીરોએ જેનું રક્ષણ કર્યું છે તે, ધૃત્યા, પાપહરા, ધ્યાન કરનાર પુરુષના પાપોને હરી લેનારી, ધ્યેયા, ધ્યાન કરવા યોગ્ય, ધાવની, ધોનારી, પવિત્ર કરનારી, ધૂત કલ્મષા, પાપોને ધોઈ નાખનારી, ધર્મધારા, ધર્મને ધારણ કરનારી, ધર્મસારા, સર્વ ધર્મોની સારભૂતા, ધનદા, ધન આપનારી, ધનવર્ધિની, ધન વધારનારી, ધર્માધર્મ ગુચ્છત્રી, ધર્મ અને અધર્મના બંધનને કાપનારી, બ્રહ્મ વિદ્યા સ્વરૂપા, ધતુર કુસુમપ્રિયા, ધતુરાના ફૂલમાં પ્રેમ રાખનારી, ધર્મેશી, ધર્મની સ્વામીની, ધર્મશાસ્ત્રજ્ઞા, ધર્મશાસ્ત્રની જ્ઞાતા, ધન ધાન્ય સમૃદ્ધિકૃત, ધન અને ધાન્યની વૃદ્ધિ કરનારી, ધર્મલભ્યા, ધર્મ વડે પ્રાપ્ત થનાર, ધર્મજલા, ફલ સ્વરૂપ જળવાળી, ધર્મ પ્રસવ, ધર્મિણી, ધર્મની જનની તથા ધર્મનિષ્ઠ, ધ્યાન ગમ્ય સ્વરૂપા, જેનું સ્વરૂપ ધ્યાન દ્વારા ચિંતન કરવા યોગ્ય છે, ધરણી, ધારણ કરનારી, પૃથ્વી રૂપા, ધાતુ પૂજિતા, બ્રહ્માજી દ્વારા પૂજિત, પાપોને ધુજાવનારી, ધુર્જટી, જટા સંસ્થા, ભગવાન શંકરની જટામાં વાસ કરનારી, ધન્યા, કૃતાર્થ સ્વરૂપા, કિહી, બુદ્ધિ સ્વરૂપા, ધારણાવતી, ધારણા શક્તિથી સંપન્ન, મેઘા સ્વરૂપા, નંદા, નામવાળી, ગંગા અથવા જગતને આનંદ આપનારી, નિર્વાણજનની, પરમ શાંતિ અથવા મોક્ષપ્રદ, નંદિની, બીજાઓને પ્રસન્ન કરનારી અથવા વશિષ્ઠની, ધેનુ, નુન્ન પાતકા, પાતકોને દૂર કરનારી, નિષિદ્ધ, ઇન્દ્રિયચયા, વિઘ્નોનું નિવારણ કરનારી, નિંજા નંદ પ્રકાશિની, પોતાના સ્વરૂપભૂત આનંદને પ્રકાશિત કરનારી, નંભો ગણ ચોરી, આકાશના આંગણામાં વિચરનારી, નુતિ, સ્તુતિ સ્વરૂપા, નમ્યા, વંદનીયા, નારાયણી, નારાયણ શક્તિ સ્વરૂપા અથવા નારાયણી ગંડકી નદી સ્વરૂપા, નૂતા, બ્રહ્મ અને ઇન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા અભિનંદિત, નિર્મલા, સંસારરૂપી મળથી રહિત, નિર્મલાખ્યાન, જેની મહાત્મય કથા અત્યંત નિર્મળ છે એવી, નાશિની, તાપસંપદામ, સંતાપની પરંપરાનો નાશ કરનારી, નિયતા, નિયમપૂર્વક રહેનારી અથવા એકરૂપા, નિત્ય, સુખદા, સુખ આપનારી, નાનાશ્ચર્ય, મહાનિધિ, અનેક પ્રકારના આશ્ચર્યોનો ભંડાર, નદી, અવ્યક્ત શબ્દ કરનારી, સરિતા, નદ સરોમાતા, નદો અને સરોવરની જનની, નાયિકા, જીવોને સંસાર સમુદ્રથી પાર લઈ જનારી અથવા બધી નદીઓનો સ્વામીની, નદી કી દીઘા, સ્વર્ગલોકની વાવડી, નષ્ટો દ્વારણ ધીરા, સંસાર સાગરમાં પડીને નષ્ટ થનારા જીવોનો ઉદ્ધાર કરવામાં દક્ષ
નંદના સમૃદ્ધિ આપનારી, નંદદાયિની, આનંદ આપનારી, નરણિકષ્ટા શેષ ભુવના, સમસ્ત લોકોને પવિત્ર કરનારી, નિસંગ, આસક્તિ રહિત, નિરુપદ્રવા, વિઘ્ન રહિત, નિરાલંબા, આધાર રહિત, પોતાના જ મહિમામાં પ્રતિષ્ઠિત, નિષ્પ્રપંચા, પ્રપંચથી પર સ્થિત, નિર્ણાશિત, મહામલા, અજ્ઞાનરૂપી મહામલનો સંપૂર્ણપણે નાશ કરનારી, નિર્મલ જ્ઞાનજનની, વિશુદ્ધ જ્ઞાન પ્રગટ કરનારી, નિશેષ પ્રણીતા પહ્યત, સમસ્ત પ્રાણીઓનો સંતાપ હલી લેનારી, નિયોત્સવા, નિયત ઉત્સવયુક્ત, નિત્યત્યુતા, પોતાના સ્વરૂપભૂત આનંદથી સદા સંતુષ્ટ, નમસ્કાર્ય, નમસ્કાર કરવા યોગ્ય, નિરાંજના, આજ્ઞાન રહિત, નિષ્ઠાવતી, શ્રદ્ધા તથા નિયમ નિષ્ઠાથી યુક્ત, નિરાંતંગા, ભયરહિત, નિર્લેપા, પાપ વગેરેથી અલિપ્ત, શુદ્ધ સ્વરૂપા, નિશ્ચલાત્મિકા, સ્થિર બુદ્ધિવાળી, નિર્વદ્યા, નિર્દોષ, નિરીહા, ચેષ્ટા રહિત, નિર્લોહિત, મૃદુગા, ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન, નંદી ભૃગણ સ્તુત્યા, નંદી ભૃંગી વગેરે શિવગણો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય, નાગા, નાગ સ્વરૂપા, નંદ, સમૃદ્ધાયિની, નાગાત્મજા, ગિરિરાજ હિમવાનની પુત્રી, નિસ્ત્યુહા, વિઘ્ન બાધાઓથી રહિત, નાક નદી, સ્વર્ગલોકની નદી, નિર્યાર્ણવ, નિર્ઘનો, નરક સમુદ્રથી પાર થવા માટે વિશાળ નૌકા સ્વરૂપ, પુણ્યપ્રદા, પુણ્ય દેનારી, પુણ્ય ગર્ભા, પોતાની અંદર પુણ્ય ધારણ કરનારી, પુણ્યા, પુણ્ય સ્વરૂપા, પુણ્ય તરંગિણી, પવિત્ર લહેરોવાળી, પૃથુ, વિશાળ તથા પરિપૂર્ણ પૃથુફલા, મહાન ફળવાળી, પૂર્ણા, સર્વત્ર વ્યાપક, અવિચ્છિન્ન ધારાથી યુક્ત, પ્રાણાર્થિત, પ્રભજની, શરણાગતોની પીડાને હરનારી, પ્રાણદા, પ્રાણદાન કરનારી, પ્રાણીજનની, જીવોને જન્મ આપનારી, પ્રાણેશી, પ્રાણોની અધીશ્વરી, પ્રાણરૂપિણી, પ્રાણ સ્વરૂપા, પદ્માલયા, કમળોમાં વાસ કરનારી, લક્ષ્મી સ્વરૂપા, પરાશક્તિ, સર્વોત્કૃષ્ટ શક્તિ, પરાજીત, પરમા પ્રિયા, સ્ત્રીપુરારી, શિવની અતિશય વલ્લભા, પરા, સર્વશ્રેષ્ઠ, પરફલ પ્રાપ્તિ, સર્વોત્તમ ફળ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર, પાવની, સૌને પવિત્ર કરનારી, પયસ્વીની, ઉત્તમ જળવાળી, પરાનંદા, પરમાનંદ સ્વરૂપા, પરત્કૃષ્ટાર્થા, શ્રેષ્ઠ પુરુષાર્થ સ્વરૂપા, પ્રતિષ્ઠા, સર્વની આધારભૂતા, પાલિની, પાલન કરનારી, પરા, પરાત્મ સ્વરૂપા, પુરાણ પઠિતા, પુરાણોમાં જેમના મહિમાનું પ્રતિપાદન કર્યું છે તે પ્રીતા, સર્વને પ્રિય લાગનારી, પ્રણવાક્ષ રૂપિણી, ઓમકાર સ્વરૂપા, પાર્વતી, પર્વતરાજ કન્યા, પ્રેમ સંપન્ના, પ્રેમથી પરિપૂર્ણ, પશુપાસ વિમોચની, જીવોના અજ્ઞાનમય બંધનને દૂર કરનારી, પરાત્મ સ્વરૂપા, પરબ્રહ્મ સ્વરૂપિણી, પરબ્રહ્મ પ્રકાશિની, પરબ્રહ્મને પ્રકાશિત કરનારી, પરમાનંદસ્પદા, પોતાના સ્વરૂપભૂત પરમાનંદમાં નિમગ્ન હોવાના કારણે નિશ્ચલ, પ્રાયશ્ચિત સ્વરૂપિણી, સમગ્ર પાપોને માટે એકમાત્ર પ્રાયશ્ચિત સ્વરૂપા, પાયન્ય રૂપ નિર્વાણા, જેમાં જળરૂપી મોક્ષનો નિવાસ છે તે પરિત્રાણ પરાયણા, શરણાગતોની રક્ષામાં તત્પર, પાપધ્યેન્દ જ્વાલા, પાપરૂપી ઈંધણને બાળવા માટે દ્વાગ્નિ લપટ, પાપારી, પાપની શત્રુ, પાપાનુમત, પાપોનું નામ સુદ્ધા મિટાવી દેનારી, પરમેશ્વર્ય જનની, અણિમા વગેરે મહાન ઐશ્વર્યોને જન્મ આપનારી, પ્રજ્ઞા, ઉત્તમ જ્ઞાન સ્વરૂપા, પ્રાજ્ઞા, વિદુષી, પરાપર, કારણ કાર્ય સ્વરૂપા, પ્રત્યલક્ષ્મી, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, પદ્માક્ષી, કમળ જેવી અથવા કમળ સ્વરૂપ નેત્રોવાળી, પરવ્યોમલા સ્ત્રવા, પરબ્રહ્મ સ્વરૂપ, અમૃતમય જળને વહાવનારી, પ્રસન્ન રૂપા, આનંદમય સ્વરૂપવાળી, પ્રણિધિ, સર્વાધર, ભૂતા, પરમ પવિત્ર, પ્રત્યક્ષ દેવતા, સૌના નેત્રોની સમક્ષ પ્રગટ થયેલી, સચ્ચિદાનંદમય દેવી, પિનાકી, પરમ પ્રીતા, પિનાકધારી, ભગવાન શિવની પરમ પ્રિયતામાં, પરમેષ્ઠી મંડલુ, બ્રહ્માજીના કમંડળમાં વાસ કરનારી, પદ્મનાભર્યેણ પ્રસૂતા, ભગવાન વિષ્ણુના ચરણ પખાડવાથી પ્રગટ થયેલી, પદ્મમાલિની, કમળના ફૂલોની માળા ધારણ કરનારી, પરદ્વિધા, ઉત્તમ સમૃદ્ધિ આપનારી, પુષ્કરિણી, પોષણ કરનારી, પથ્યા, સંસારરૂપી રોગની નિવૃત્તિ માટે હિતકર આહાર સ્વરૂપા, પૂર્તિ, પૂર્ણતા, પ્રભાવતી, પ્રકાશવાળી, પુનાના, પવિત્ર કરનારી, ધીતગર્ભગ્નિ, પિત્તગર્ભ અર્થાત રાક્ષસોનો નાશ કરનારી, પાપ વર્ત નાશિની, પાપરૂપી પર્વતોનો નાશ કરનારી, ફલીની, આપવા યોગ્ય ફળથી યુક્ત, ફલહસ્ત, ભક્તોને આપવા માટે સર્વ પ્રકારના ફળ હાથમાં રાખનારી, ફલાંબુજ વિલોચના, વિકસિત કમળ જેવા નેત્રોવાળી, ફલાતી નોહમા ક્ષેત્રા, પાપોના મહાન ક્ષેત્રને નષ્ટ કરનારી, ફણિલોક વિભૂષણમ, ભોગવતી, ગંગારૂપે નાગલોકને વિભૂષિત કરનારી, ફેન છલપ્રેણના, ફેણા છાંટવાના બહાને પાપરાશિનો નાશ કરનારી, ફુલ્લેરક ગંધિની, ખીલેલા કુમુદ પુષ્પોની સુગંધથી યુક્ત, હેનીલાછામ બુધારા સભા, ફીણયુક્ત સ્વચ્છ જળધારાથી પ્રકાશિત થનારી, કુડુચા ટીત પાતકા, ફટ અથવા અવાજ સાથે પાતકોને ઉપાડીને ફેંકનારી, ફણિતસ્વા દુલીલા
ખાંડની ચાસણી જેવા સ્વાદિષ્ટ જળવાળી, ફાંટ પથ્ય જલાવીલા મઠ્ઠા જેવા પથ્ય જળથી ભરપૂર, વિશ્વમાતા, સમસ્ત સંસારની માતા, વિશ્વેશી, જગદીશ્વરી, વિશ્વા, સર્વ સ્વરૂપા, વિશ્વેશ્વર પ્રિયા, વિશ્વનાથ વલ્લભા, બ્રાહ્મણ્યા, બ્રાહ્મણ હિતકારી, બ્રહ્મધૃત, બ્રહ્મા વગેરે દેવતાઓને ઉત્પન્ન કરનાર જગદીશ્વરી, બ્રાહ્મી, બ્રહ્મશક્તિ, બ્રહ્મનિષ્ઠા, વિમદોલોકા, નિર્મળ જળવાળી, વિભાવરી, રાત્રિ સ્વરૂપા, વિરજા, રજોગુણ રહિત, વિક્રાંતાનેક, વિષ્ટપા, અનેક ભુવનોમાં વ્યાપ્ત, વિશ્વામિત્રમ, સંપૂર્ણ જગતની સુહ્યદ, વિષ્ણુપદી, ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલી, વૈષ્ણવી, વિષ્ણુ શક્તિ, વૈષ્ણવપ્રિયા, વિષ્ણુ ભક્તોને પ્રિય, વિરૂપાક્ષ પ્રિય કરી, ભગવાન શંકરનું પ્રિય કાર્ય કરનારી, વિભૂતિ, અણિમા વગેરે અષ્ટવિધ ઐશ્વર્ય રૂપા, વિશ્વોતી મુખ, બધી બાજુ મુખવાળી, વિપાશા, બંધન રહિત અથવા વિપાશા નામની નદી, વૈબુધિ, દેવાધિદેવ વિષ્ણુની શક્તિ અથવા દેવલોકમાં પ્રગટ, વૈદ્યા, જાણવા યોગ્ય, વેદાક્ષર સ્ત્રવા, વેદના અક્ષરોથી પ્રતિપાદિત બ્રહ્મ રસનો સ્તોત્ર વહાવનારી, બ્રહ્મ સ્વરૂપા, વિદ્યા, બ્રહ્મરૂપિયા સ્વરૂપિણી, વેગવતી, બહુ વેગથી વહેનારી, વંદ્યા, વંદનિયા, બૃહાણી, બ્રહ્મ સ્વરૂપા અથવા વિસ્તાર કરનારી, બ્રહ્મવાદિની, બ્રહ્મનો ઉપદેશ કરનારી, વરદા, વર આપનારી, વિપ્રકૃષ્ટા, સર્વોત્તમ, વરિષ્ઠા, શ્રેષ્ઠા, વિશોધની, વિશેષ રૂપે પવિત્ર કરનારી, વિદ્યાધરી, સંપૂર્ણ વિદ્યાઓને ધારણ કરનારી, વિશોકા, શોક રહિત, વયોવૃંદ નિષેવિતા, પક્ષીઓના સમુદાય દ્વારા ઉભો કરાવનારી, બહુદકા, અપાર જળવાળી, બલવતી, બળથી યુક્ત, વ્યોમસ તથા સ્વર્ગ ગંગારૂપે આકાશમાં સ્થિત, વિબુધ પ્રિયા, દેવતાઓની પ્રિય નદી, વાણી, સરસ્વતી સ્વરૂપા, વેદવતી, વૈદિક જ્ઞાનથી સંપન્ન અથવા વેદવતી નામવાળી, સતી સાધ્વી સ્વરૂપા, વિતા, જ્ઞાન સ્વરૂપા, બ્રહ્મ વિદ્યા તરંગિણી, બ્રહ્મ વિદ્યા રૂપી તરંગોથી યુક્ત, બ્રહ્માંડ કોટી વ્યાપ્તંબુ, કરોડો બ્રહ્માંડોમાં વ્યાપ્ત જળવાળી, બ્રહ્મહત્યાપ હારિણી, બ્રહ્મહત્યાનું અપહરણ કરનારી, બ્રહ્મેશ, વિષ્ણુ રૂપા, બ્રહ્મા, શિવ અને વિષ્ણુ સ્વરૂપા, બુદ્ધિ સ્વરૂપા, વિભવ વર્ધિની, ધન વધારનારી, વિલાસી સુખદા, વિલાસીઓને સુખ આપનારી, વશ્યા, ભગવતી ઈચ્છાને આધીન રહેનારી, વ્યાપિની, સર્વત્ર વ્યાપક, વૃષરણી, ધર્મની ઉત્પત્તિમાં કારણરૂપ, વૃષાંગ, મોલ, નીલયા, ભગવાન શંકરના મસ્તક પર નિવાસ કરનારી, વિપિનાર્તી, પ્રભંજની, વિપત્તિમાં પડેલા ભક્તોની પીડા અથવા પોતાના જળમાં મૃત્યુ પામેલા લોકોની દુર્ગતિ અને કષ્ટનું નિવારણ કરનારી, વિનિતા, વિનયશીલા, વિનતા, વિશેષતઃ નમ્ર, બ્રહ્મનંતયા, સૂર્યપુત્રી, યમુના સ્વરૂપા, વિનયાન્વિતા, વિનયયુક્ત, વિપચ્ચી, વીણા સ્વરૂપા અથવા વીણા જેવો મધુર ધ્વનિ કરનારી, વાદ્ય કુશલા, બધા પ્રકારના વાદ્યો વગાડવામાં ચતુર, વેણુશ્રુતિ વિચક્ષણા, વેણુગીત સાંભળવામાં અને સમજવામાં કુશળ, વર્ચસ્કરી, તેજ ઉત્પન્ન કરનારી, બલકરી, સામર્થ્ય પ્રદાન કરનારી, બલોન્મૂલિત, કલ્મષા, બળપૂર્વક પાપોનો નાશ કરનારી, વિપાંપા, પાપરહિત, વિગતાતંગના, ભયરહિત, વિકલ્પ પરિવારજિતા, ભેદ દ્રષ્ટિથી રહિત, વૃષ્ટિકર્ત્રી, સૂર્યરૂપે વૃષ્ટિ કરનારી, વૃષ્ટિજલા, વર્ષાના કારણભૂત જળવાળી, વિધિ, બ્રહ્મા રૂપે સૃષ્ટિ કરનારી, વિચ્છિન્ન ભવબંધના, પોતાના આશ્રિતોના સંસાર બંધનોના નાશ કરનારી, વ્રતકૃપા, કૃચ્છ ચાંદ્રાયણ રૂપી વ્રત સ્વરૂપા અથવા ભક્તોના વ્રત અનુસાર સ્વરૂપ ધારણ કરનારી, વિતરૂપા, વૈભવરૂપિણી, બહુ વિઘ્ન વિનાશકૃત, અનેક વિઘ્નોનો વિનાશ કરનારી, વસુધરા, વસુ ધારણ કરનારી અથવા વસુઓને માતા રૂપે ધારણ કરનારી અથવા વસુંધરા સ્વરૂપા, વસુમતી, રત્નગર્ભા, વસુધારૂપા, વિચિત્રાંગી, અદ્ભુત શરીરવાળી, વિભાવસુ, અગ્નિ અથવા સૂર્યની જેમ પ્રકાશિત થનારી, વિજયા, વિજયશાલિની, વિશ્વ બીજમ, જગતની કારણ સ્વરૂપા, વામદેવી, વામદેવ શિવની શક્તિ, મનોહારિણી દેવી, વરપદા, વર આપનારી, વૃષાસ્ત્રિતા, ધર્મને આશ્રિત, વિષગ્નિ, વિષનો પ્રભાવ નષ્ટ કરનારી, વિજ્ઞાનોર્મિલ્ય શૂલમાલિની, વિદ્યાનમયી, તરંગોને અને કિરણોથી યુક્ત, ભવ્યા, કલ્યાણમયી, ભોગવતી, ભોગવતી નામે પ્રસિદ્ધ, પાતાળ ગંગા, ભદ્રા, મંગળમયી, ભવાની, શિવપત્ની, ભૂત ભાવિની, સમસ્ત પ્રાણીઓને ઉત્પત્તિ અને પાલન કરનારી, ભૂતધાત્રી, 4 પ્રકારના જીવોનું ધારણ પોષણ કરનારી, ભયહરા, સંસાર ભયનું નિવારણ કરનારી, ભક્ત દારિદ્ર્ય ઘાતિની, ભક્તોની દરિદ્રતા નાશ કરનારી, ભુક્તિ મુક્તિ પ્રદા, ભોગ અને મોક્ષ આપનારી, ભેષી, નક્ષત્રોની અધીશ્વરી, ભક્ત સર્વાંગર પરવદા, ભક્તોને સ્વર્ગ અને મોક્ષ આપનારી, ભાગીરથી, રાજા ભાગીરથ દ્વારા પૃથ્વી પર લવાયેલ, ભાનુમતી, પ્રકાશવતી, ભાગ્યમ, નિયતા રૂપા, ભોગવતી, વિવિધ પ્રકારના ભોગોથી સંપન્ન, ભૂતિ, ભરણ પોષણનું સાધન,
ભાવપ્રિયા, ભગવાન શંકરના પ્રિયા, ભવદ્રષ્ટિ, સંસાર બંધનનો નાશ કરનારી, ભૂતિદા, ઐશ્વર્ય આપનારી, ભૂતિભૂષણા, વિભૂષિત થી વિભૂષિત, ભાવલોચન, ભાવજ્ઞા, ભગવાન શિવના ભાવને જાણનારી, ભૂત ભવ્ય, ભવત પ્રભુ, ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળની સ્વામીની, ભ્રાંતિ જ્ઞા પ્રશમની, ભામાત્મક જ્ઞાનનું નિવારણ કરનારી, ભિન્ન બ્રહ્માંડ મંડપા, બ્રહ્માંડરૂપી મંડપનું ભેદન કરનારી, ભૂદિદા, બહુ આપનારી, ભક્ત સુલભા, ભક્તોને સહજ પ્રાપ્ત થનારી, ભાગવત દ્રષ્ટિ ગોચરી, ભગવાનનો પ્રત્યક્ષ દર્શન આપનારી, ભક્તિ લોપ્ય કુલા, ભક્તોના ઉપદ્રવનો નાશ કરનારી, ભક્ષ્ય ભોજ્ય સુખપ્રદા, ભક્ષ્ય અને ભોજનનું સુખ આપનારી, ભિક્ષણિયા, અભ્યુદય અને નિશ્રેષની ઈચ્છાવાળા પુરુષો દ્વારા યાચના કરવા યોગ્ય, ભિક્ષુ માતા, વિભિક્ષુઓ પરમહંસોને માતા સમાન સુખ આપનારી, ભાવિ સૌને ઉત્પન્ન કરનારી, ભાવ સ્વરૂપિણી પદાર્થરૂપા, મંદાકિની, સર્વાંગ મહાનંદા, પરમાનંદ સ્વરૂપા માતા, સંપૂર્ણ વિશ્વના પાપરૂપી મેલને પુત્રવત્સલા માતાની જેમ દૂર કરનારી, મુક્તિ તરંગિણી, મોક્ષરૂપી તરંગોથી સુશોભિત, મોહોદયા, મહાન અભ્યુદય, મધુમતી, અમૃતમય જળથી યુક્ત, મહાપુણ્ય સ્વરૂપા, મુદાકારી, હર્ષોલ્લાસને ભંડાર, મુનિસ્તુતા, મુનિઓના દ્વારા પ્રશંસિત અને પૂજિત, મોહહંતી, અંબા, અજ્ઞાનનો નાશ કરનારી, મહાતીર્થ, મહાન તીર્થ સ્વરૂપા, મધુ સ્રવા, મીઠા જળનો સ્ત્રોત વહાવનારી, માધવી, વિષ્ણુપ્રિયા, માનિકી, સેના દ્વારા સન્માન પ્રાપ્ત થનારી, માનનીયા, પૂજનીયા, મનોરથ પથાગીતિગા, મનની પહોંચથી પર વિરાજમાન, મોક્ષદા, મોક્ષ આપનારી, મતિદા, ઉત્તમ બુદ્ધિ આપનારી, મુખિયા, શ્રેષ્ઠા, મહાભાગ્ય જનશ્રેતા, બળભાગી મનુષ્યો દ્વારા સેવિત, મહાવેગવતી, બહુ વેગથી વહેનારી, મેઘ્યા, પવિત્રા, મહા ઉત્સવરૂપા, મહિષના ભૂષણા, પોતાના મહિમાથી વિભૂષિત, પ્રભાવા, મહાન પ્રભાવશાળી, મહિંતી, વિશાળ, મીનચલોચના, માછલી જેવા અથવા માછલી સ્વરૂપ ચંચળ નેત્રોવાળી, મહાકારુણ્ય સંપૂર્ણ, અત્યંત કૃપાપૂર્ણ, મહર્થી, બહુ અપાર સમૃદ્ધિ આપનારી અથવા મહતી સ્વરૂપા, મહોત્પલા, મોટા મોટા કમળો ઉત્પન્ન કરનારી, મૂર્તિમાન તેજ, મુક્તિ રમણી, મુક્તિરૂપા રમણ કરવા યોગ્ય, મણિમાણ્ય ભૂષણા, મણિમાણ્યમય આભૂષણોવાળી, મુક્તા કલાપીને થયા, મોતીઓની માળાથી શૃંગાર કરનારી, મનોનય નંદિની, મન અને નેત્રોને આનંદ આપનારી, મહાપાતક રાશિગ્નિ, મહાપાતકોનો નાશ કરનારી, મહાદેવયાધારિણી, મહાદેવજીના અડધા શરીર પર અધિકાર કરનાર, ગૌરી સ્વરૂપ, મહોરમાલિની, ઊંચી તરંગ માળાઓથી યુક્ત, મુક્તા, મુક્ત સ્વરૂપા, મહાદેવી, મનોન્મની, મનને ઉત્તમ જ્ઞાન આપનારી, પુણ્ય પ્રયોદ પ્રાપ્યા, મહાન પુરુષને ઉદય થવાથી પ્રાપ્ત થનારી, મધ્યાતિમીર, ચંદ્રિકા, માયામય અંધકારનો નાશ કરનાર માટે ચંભાકા પ્રભારૂપ છે, મહાવિદ્યા, બ્રહ્મ વિદ્યા સ્વરૂપા, મહામાયે, મહાન બુદ્ધિમતી, મહાઔષધો, ઉત્તમ ઔષધિરૂપ, માલધારી, માળા ધારણ કરનારી, મહોપયા, મુક્તિનું પ્રાપ્તિનું મહાસાધન, મહોર, ગવિભૂષણ, મહાન સર્પ જેવા આભૂષણ છે તે, મહામોહપ્રમશિની, મહાન મોહને શાંત કરનારી, મહામંગલગામ, મહાન મંગલોને માટે પણ મંગલરૂપ, માર્તંડ લલચરી, આકાશ રૂપે સૂર્ય લોકમાં વિચરનારી, મહાલક્ષ્મી સ્વરૂપા, મોદજીતા, મદથી રહિત, યશસ્વીની, ઉત્તમ યક્ષથી યુક્ત, યશોદા, સુયશ આપનારી, યોગ્યા, બધી રીતે યોગ્ય, યુક્તામ સેવિતા, જીતાત્મા પુરુષો દ્વારા સેવિત, યોગ સિદ્ધિ પ્રદાન આપનારી, યાચ્યા, પ્રાર્થનાને યોગ્ય, યજ્ઞેશ, પુરુતા, યજ્ઞેશ્વર, વિષ્ણુથી વ્યાપ્ત, યજ્ઞેશી, યજ્ઞની અધિષ્ઠાત્રી દેવી, યજ્ઞફલદા, સ્મરણ કરવાથી યજ્ઞનું ફળ આપનારી, યજનીયા, પૂજનીયા, યશકરી, યશ આપનારી, યમી સેવ્યા, સંયમી પુરુષો દ્વારા સેવન કરવા યોગ્ય, યોગિની, યોગ્ય ઉત્પત્તિનું સ્થાન, યોગિની, યોગને જાણનારી, યુક્ત બુદ્ધિદા, યોગયુક્ત બુદ્ધિ દેનારી, યોગ જ્ઞાનપ્રદા, યોગ અને જ્ઞાન દેનારી, યુક્તા,
મન ઇન્દ્રિયોને સંયમમાં રાખનારી, યમદ્યષ્ટ યોગયુક્ત, યમ નિયમ વગેરે 8 અંગોવાળા યોગથી યુક્ત, યંત્રીય ધ્યાધો સંચારા, પાપ રાશિઓને નિયંત્રિત કરનારી, યમલોક નિવારણી, યમલોકનું નિવારણ કરનારી, યાતાયાત પ્રશમની, આવાગમન અથવા જન્મ મૃત્યુનું કષ્ટ દૂર કરનારી, યાત નામ કૃન્મયી, યાતનાનું નામ નિશાન મિટાવનારી, યામિની શાહ માછોદા, ચંદ્રમા અને બરફ જેવા શીતળ અને સ્વચ્છ જળવાળી, યુગ ધર્મ વિવર્જિતા, કળિયુગ ધર્મ હિંસા અને અસત્ય વગેરેથી સર્વથા રહિત, રેવતી, રેવતી નામની નક્ષત્ર સ્વરૂપા, રતિકૃત, ભગવાન પ્રત્યે અનુરાગ રાખનારી, રમ્યા, સુંદર, રત્ન ગર્ભા, પોતાની અંદર રત્ન ધારણ કરનારી, રમા, લક્ષ્મી રૂપા, રતિ, અનુરાગ રૂપા, રત્નાકર, પ્રેમ પાત્રમ, સમુદ્રની પ્રીતિપાત્ર, રસજ્ઞા, રસને જાણનારી, રસરૂપિણી, રસ સ્વરૂપા, રત્ન પ્રાસાદ ગર્ભા, જેની અંદર રત્નમય દેવાલય શોભી રહ્યા છે તે એવી, રમણીય તરંગિણી, રમણીય લહેરોથી યુક્ત.